દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. બોટાદથી અમારા રિપોર્ટર બાબુ સોલંકી સાથે. બોટાદ શહેરની શ્રી વી.એમ. સાકરિયા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં ગુરુ વંદના, સાંસ્કૃતિક રજૂઆતો, કર્મચારીઓનું સન્માન તેમજ નવનિયુક્ત કર્મચારીના સ્વાગત અને વિદાય લેતા અધ્યાપકના અભિવાદન જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી.એમ. સાકરિયા મહિલા આર્ટ્સ કોલેજ બોટાદ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ગુરુ વંદના રજૂ કરી અને સંસ્થાના તમામ કર્મચારીઓને તિલક કરી પુષ્પગુચ્છ, સ્મૃતિ ભેટ અને મીઠાઈ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓએ ક્લાસિકલ નૃત્ય, સંસ્કૃત ગીત, ભજન અને ગુરુ મહિમા વિષયક વક્તવ્ય રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું. સાથે જ સંસ્થાના નવનિયુક્ત કર્મચારીનું સ્વાગત તથા વિદાય લેતા અધ્યાપકનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર કે.બી. મુંજપરાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન અને સંચાલન સંસ્કૃત વિભાગના ડૉક્ટર જ્યોતિબેન ભટ્ટ અને શ્રી ફાલ્ગુનીબેન જોશીએ કર્યું હતું. અંતે તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.